નમસ્તે બાળ મિત્રો. તો આજે આપણે હિન્દીમાં નિબંધ જોઈશું. યદિ સૂરજ ન નિકલે તો. જો સૂરજ જ ન ઉગે તો શું થાય? તો એમાં આ નિબંધ તમારે હિન્દી વિષયની નોટમાં લખવાના રહેશે અને તૈયાર પણ કરવાના રહેશે. તો सूर्य वनस्पति और प्राणियों के जीवन का आधार माना जाता है. એટલે કે આપણે સૂર્યને વનસ્પતિનો અને આપણે જે જીવમાત્ર પ્રાણીઓના જીવનનો એક આધાર માનવામાં આવે છે. उसी से हमें प्रकाश मिलता है, उष्णता मिलती है. તો સૂર્ય દ્વારા આપણને પ્રકાશ મળે છે અને ગરમી પણ મળે છે. उसी के कारण बादल बनते हैं तथा वर्षा होती है. તો તેના દ્વારા જ એટલે કે વાદળો બને છે અને વર્ષા પણ આવે છે. वही अंधकार को दूर करके हमें जगाता है और सपनों की दुनिया से हटाकर सत्य और कर्तव्य का ज्ञान कराता है. तो જે અંધકારને દૂર કરે છે અને આપણને એટલે કે જગાડે છે. સપનો કી દુનિયા એટલે કે જે આપણે સપના જોઈએ છીએ એ દુનિયામાંથી હટાવીને આપણને સત્ય અને કર્તવ્યને જ્ઞાન કરાવે છે. પૃથ્વી સૂર્ય સે ही उत्पन्न हुई है એટલે કે સારી પૃથ્વી જ સૂર્યથી જ ઉત્પન્ન થયેલી છે. इस प्रकार सूर्य समस्त जगत का पिता है. તો આ જ પ્રકારથી જે સૂર્ય સમસ્ત જગતના પિતા ગણવામાં આવે છે. ऐसे जीवनदाता सूर्य का यदि उदय ही न हो तो सचमुच यह सृष्टि अपने जीवन से हाथ धो बैठे. એટલે કે જો આ એટલે કે ऐसे जीवनदाता जो सूर्य का आदि એટલે કે એનો ઉદય જ ન થાય તો સચમુચ આ સૃષ્ટિ આપણા જીવન સે હાથ ધો બેઠે એટલે કે સૃષ્ટિનો જ નાશ થઈ જાય. यदि सूर्य न निकले तो दुनिया सदा के लिए घने अंधकार में डूब जाए. जो सूर्य न निकले तो એટલે કે ન ઉગે તો સારી દુનિયા હંમેશને માટે ઘોર અંધકારમાં ડૂબી જાય. हमेशा साथे रहकर और सपने देखकर तो किसी का गुजारा नहीं हो सकता. એટલે કે હંમેશા સાથે રહીને અને સપના જોઈને કોઈનો ગુજારો એટલે કે થઈ શકતો નથી. जब सूर्य देवता अपने प्रकाश का दान ही नहीं करेंगे तो જ્યારે સૂર્ય દેવતા આપણા પ્રકાશનો એટલે કે દાન નહીં કરશે तो बेचारा मनुष्य अंधेरे में क्या कर पाएगा. जो એટલું દાન સૂર્ય દેવતા નહીં કરે પ્રકાશનો તો આ મનુષ્ય બિચારો અંધારામાં શું કરીને જીવન ગુજારશે. कहाँ तक दिए जला એ जाएंगे એટલે કે ક્યાં સુધી એ દીવા સળગાવશે. कहाँ तक तेल और बाती जल जलाकर अंधकार से युद्ध करते रहेंगे और कहाँ तक बिजली की बत्तियां आदमी को राह दिखाती रहेगी. એટલે કે ક્યાં સુધી એટલે કે જે મનુષ્ય છે એટલે કે અંધારામાં એટલે કે શું કરશે ક્યાં સુધી એટલે કે દીએ એટલે કે દીપક જલાવશે અને ક્યાં સુધી આ તેલ અને બાતી એટલે કે દીવા જલાવીને અંધકારની સામે યુદ્ધ કરીને રહેશે અને વીજળી સાથે એટલે કે બત્તિયા આદમીકો એટલે કે ક્યાં સુધી વીજળીની રાહ જોશે. दीपक और बिजली के बल्ब सदा जलते ही रहे तो न जाने कितना धन उन पर बर्बाद होगा. એટલે કે દીપક અને વીજળીના જે બલ્બ છે જો હંમેશને માટે ही રહે તો ન જાણે એટલે કે જો ના રહે તો એટલે ક્યાં સુધી આ ધનનો એટલે કે બરબાદ કરીશું આપણે. क्या गरीब परिवार भूखे रहकर ही दिए जलाते रहेंगे. શું ગરીબ પરિવાર એટલે કે ભૂખે રહીને આવા દીવા સળગાવશે. वैज्ञानिकों के अनुसार सूर्य किरणों से प्राप्त होने वाला विटामिन डी हमारे स्वास्थ्य के लिए એટલે કે વૈજ્ઞાનિકના અનુસાર જે સૂર્યના કિરણોમાંથી પ્રાપ્ત થતું આપણને જે વિટામિન ડી છે આપણા સ્વાસ્થ્ય માટે એટલે કે તંદુરસ્તી માટે बहुत उपयोगी है. सूर्य का प्रकाश नेत्र रोगों को दूर करने में सहायक होता है और उसके सेवन से स्वास्थ्य को लाभ ही लाभ है.
એટલે કે સૂર્યનો પ્રકાશ એટલે કે આંખોના રોગ દૂર કરવા માટે સહાયક છે અને તેના સેવનથી પણ એટલે કે તે સૂર્યપ્રકાશ લેવાથી પણ આપણા સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે। यदि सूर्योदय न होता तो हमें यह आनंद कैसे मिल पाता। जो आर्यो सूर्य આપણને સૂરજ ઉગે નહીં, સૂર્યોદય ન થાય તો આપણને આ બધા જે લાભ છે, आनंद तो આપણને આ કઈ રીતે મળી શકે। तब पक्षियों का कलरव और मनुष्य की चहल पहल कब होती। तो પક્ષીઓનો જે અવાજ છે, કલરવ અને જે મનુષ્યની ચહલ પહલ, આપણે સૂર્યોદય ઉગતા કેવા સવારે ચહલ પહલ એટલે કે ચાલવા અને બધી પ્રવૃત્તિઓ ચાલુ કરી શકીએ છીએ। तब कहाँ से नदियों की धारा श्वेत चमकीली साड़ी पहनती, कहाँ से ये पेड़ पौधे जीवन पाते, कैसे ये हरी पत्तियां मुस्कुराती। એટલે કે જો આ સૂર્યોદય એટલે કે સૂરજ ન ઉગે તો એટલે કે જે નદીઓનો જે ધારા છે એ શ્વેત એટલે કે સફેદ જાણે સાડી પહેરી હોય અને જે પેડ પૌધે છે એ જીવન એટલે કે પાતે કૈસે એટલે કે કેવી રીતે હરેલા લીલાછમ રહેશે, મુસ્કરાયેલા લાગશે। फिर तो न सरोवरों में कमल खिलते એટલે કે તો સરોવરમાં કેવી રીતે કમળ ખીલશે। और न पूनम का यह प्यारा प्यारा चांद अपनी किरणों से એટલે કે જે પૂનમનો જે ચાંદ હોય છે તો તેના કિરણોથી એટલે કે કેવી રીતે આપણને શીતળતા અને સુંદરતાનો ઇતિહાસ આપણને લખવા મળશે। सचमुच यदि सूर्य न निकलता तो न वर्षा होती और न किसी प्रकार की वनस्पति ही उग पाती। तो सचमुच जो सूर्य न निकले तो न वर्षा એટલે કે કેવી રીતે વરસાદ આવે અને ન કોઈ પ્રકારની વનસ્પતિ ઉગી નીકળે। સંસાર પ્રકાશ के लिए તડપતા ही रह जाता એટલે કે જે સારો સંસાર છે એ પ્રકાશ માટે તડપતો એટલે કે રાહ જોતો અને પ્રકૃતિ સુંદરતા के लिए तरसती ही रह जाती એટલે કે જે સારી પ્રકૃતિ છે એ સુંદરતા માટે तरसती रहे છે। सचमुच सूर्य के अभाव में जगत और जीवन के अस्तित्व की कल्पना तक नहीं की जा सकती। तो સાચે જ સૂર્યના જો અભાવથી આપણે સારું જગત અને જીવન એની અસ્તિત્વ એટલે કે કલ્પના ક્યાં સુધી એની એટલે કે ત્યાં સુધી એની નહીં શકતી, સૂર્યના અભાવથી એટલે કે ન થઈ શકે। તો બાળ મિત્રો જોઈશું મેરા પ્રિય વૈજ્ઞાનિક ડોક્ટર અબ્દુલ કલામ। તો આપણે જે પાઠ ભણી ગયા છીએ અબ્દુલ કલામ વિશે, તો એના વિશે આપણો નિબંધ આવશે। તો જોઈશું આપણે संसार में एक से बढ़कर एक आविष्कार करने वाले वैज्ञानिक हुए हैं। आविष्कार એટલે કે શોધ માટે। તો આપણે જોયું આ સંસારમાં એક કરતા વધારે શોધખોળ માટે ઘણા વૈજ્ઞાનિકો થયા છે। तो सबको એટલે કે ઉપલબ્ધિઓ કો अपना अपना महत्व है। તો બધાને પોતપોતાની અલગ અલગ જરૂરિયાતનું મહત્વ છે। परंतु जिस वैज्ञानिक की उपलब्धियों ने मुझे सबसे अधिक प्रभावित किया है उसका नाम है डॉक्टर अब्दुल कलाम। એટલે કે જે વૈજ્ઞાનિકને જરૂરિયાતની એટલે કે મુજે એટલે કે અમારામાં વધારે મહત્વ પ્રભાવિત કર્યું છે તો તેનું નામ છે ડૉક્ટર અબ્દુલ કલામ। तो डॉक्टर अब्दुल कलाम भारत के महान वैज्ञानिक हैं। सन 1997 में उन्हें भारत रत्न सम्मान मिल चुका है। तो એમને 1997 માં ભારત રત્ન સન્માન મળી ચૂક્યું છે। सन 2002 से 2007 तक वे भारत के राष्ट्रपति रहे। तो सन 2000 થી માંડીને 2007 સુધી ભારતના રાષ્ટ્રપતિનું પદ એટલે કે જાળવી રાખ્યું છે। उनका पूरा नाम डॉक्टर अबुल पाकिर जैनुलाबदीन अब्दुल कलाम है। એટલે કે તેમનું પૂરું નામ ડૉક્ટર અબ્દુલ પાકીર જૈનુલાબદીન અબ્દુલ કલામ है।
वे मिसाइल मैन के नाम से प्रसिद्ध है। दक्षिण भारत में रामेश्वर नामक एक कस्बा है, એટલે કે દક્ષિણ ભારતમાં રામેશ્વર નામનું એક કસ્બા એટલે કે નાનું ગામડું નહીં પણ એના કરતાં થોડું મોટું અને મહાનગર પણ નહીં એવું नानी सिटी कस्बा है। यह भारत के प्रसिद्ध 4 धामों में एक है। 15 अक्टूबर 1931 को यही डॉक्टर अब्दुल कलाम का जन्म हुआ था, એટલે કે ત્યાં તેમનો જન્મ થયો હતો। उनके परिवार की स्थिति सामान्य थी। उनके पिता नाविक थे, तो તેમના पिता नाविक હતા। अब्दुल कलाम तेजस्वी विद्यार्थी थे। विद्यार्थी जीवन में उन्हें कई पुरस्कार मिले, એટલે કે ઘણા એમનો પુરસ્કાર એટલે કે ઇનામ પણ મળ્યા છે। અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન और तमिल उनके प्रिय विषय थे, એટલે કે આ એમના પ્રિય વિષયો હતા। उनकी रुचि इंजीनियरिंग में थी, એટલે કે તેમને વધારે રસ એન્જિનિયરિંગમાં વધારે હતો। वे पायलट बनना चाहते थे, पर उनकी यह इच्छा पूरी नहीं हुई, पर ये इच्छा इनकी पूरी थई नहीं। डॉक्टर कलाम ने विमान और रॉकेट बनाने की तकनीक सीखी, तो तेमने विमान અને रॉकेट बनावानी शोधखोळમાં એટલે કે सीख्या। उन्होंने भारत सरकार के कई संस्थानों में काम किया, એટલે કે તેમને ભારત સરકારમાં એટલે કે ઘણી સંસ્થાઓમાં એમને કામ કર્યું છે। तरह तरह की मिसाइल बनाने में उन्होंने कुशलता प्राप्त की। बाद में उन्होंने पृथ्वी, आकाश, अग्नि आदि कई मिसाइल बनाए। तो तेमने पृथ्वीने लगता, आकाशने लगता, अग्नि आदि એટલે કે વગેરે કઈ એટલે કે મિસાઇલો એમને બનાવ્યા છે। इस तरह उन्होंने शत्रु के परमाणु हमलों से भारत को मजबूत सुरक्षा प्रदान की, એટલે કે જે શત્રુઓને જે પરમાણુ બોમ્બ બનાવવામાં આવે છે એટલે કે એમાં તેમને એટલે કે વધારે સુરક્ષા પ્રાપ્ત કરી। डॉक्टर कलाम स्वभाव से बहुत नम्र और सहनशील व्यक्ति थे। उनका जीवन बहुत सादा था। वे तीव्र गति से काम करने में विश्वास करते थे। वे कहते थे कि सपने देखो और उन्हें साकार करो, એટલે કે જે આપણે સપના જોવો, દેખો અને તેને સાકાર કરવા માટેનો પ્રયત્ન કરો। 27 जुलाई 2015 को इंडियन इंस्टीट्यूट ऑफ मैनेजमेंट शिलोंग में वे व्याख्यान दे रहे थे। उस समय हार्ट अटैक के कारण उनका निधन हुआ। એટલે કે 27 जुलाई 2015 માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે ત્યાં શિલોંગમાં તે વ્યાખ્યાન એટલે કે સભાસદ ચાલુ હતી, તો તે સમયે તેમને હાર્ટ એટેક એટલે કે હૃદયની બીમારીથી એટલે કે એના કારણ દ્વારા તે મૃત્યુ પામ્યા। ઉનકી આયુ એટલે કે 83 વર્ષ की थी, એટલે કે 83 વર્ષની હતી। भारत माता को अपने इस सपूत पर गर्व है। तो भारत माता ने आवा सारा पुत्रों એટલે કે આવા સારા વૈજ્ઞાનિકો પર વધારે ગર્વ છે। તો બાળ મિત્રો તમારે આ નિબંધો તૈયાર કરવાના રહેશે અને સારા અક્ષરે લખવાના રહેશે। થેન્ક યુ બાળ મિત્રો।